બાલપ્રભુ ઘનશ્યામના પવિત્ર ધનુર્માસની અંદર ચરિત્રો એનું જ્યારે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનને વિનંતી કરીએ, જેવા છે એવા તમારા બાળક છે એ ભગવાન અમારા મનરૂપી મંદિરની અંદર આવી સદાય તમારી મૂર્તિનું અમને બધાને સુખ આપો. સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિર માયાવો રે. સુંદર શ્રી बड़े भाव से आर्तनाद से भगवान को पुकारे.
રોજ ઉઠે શું કહે વો પ્રભુજી, એક દિવસ તો આવો રે. રોજ ઉઠે શું કહેવું પ્રભુજી, એક દિવસ તો આવો રે. દીન દયાળુ દર્શન આપો, દીન દયાળુ દર્શન જો મને તલસાવો રે. જો મને તલસાવો રે. સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિર માયાવો રે. સુંદર શ્રી ઘનશ્યામ મન મંદિરમાં આવો રે. જે સ્વામી નારાયણ હૃદય માયાવો, ત્રિવિધ તાપસ માવો રે. સ્વામિનારાયણ હૃદયમાં આવો, ત્રિવિધ તાપસમાં આવો રે. સ્વામી નારાયણ હૃદય માયાવો, ત્રિવિધ તાપસ માવો રે. સ્વામિનારાયણ હૃદયમાં આવો, ત્રિવિધ તાપસમાં આવો રે. હૈયા હીણો આવ્યો આંગણીએ, હૈયા હીણો આવ્યો આગળ જે મારા મનને ભાવો રે. મારા મનને ભાવો રે. સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિર માયાવો રે. સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિરમાં આવો રે. સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિર માયાવો રે. સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિરમાં આવો રે. મન મંદિર માયાવો રે. મન મંદિરમાં આવો રે. ઓ મન મંદિર માયાવો રે. મન મંદિરમાં આવો રે. શ્રી ઠાકોરજી મહારાજની જય. થોડી વાર ભગવાનને યાદ કરી નામ સંકીર્તન કરીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તાલ કે સાથ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જે જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પુકારો હરિને. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
ધર્મનંદન જય જય શ્રી ઘનશ્યામજી મંગલરૂપ સદા અક્ષર પર છે વાલીડો જેનો મોટો મહિમા કર જોડી આપજો બુદ્ધિ પવિત્ર પ્રગટના પાવનકારી ગાઉં છું બાલ ચરિત્ર ગાઉં છું બાલ ચરિત્ર ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો પ્રાણયાધારાય શ્રી હરે કૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ આજે તારીખ 1/1/2000 કઈ 24 સોમવાર પાછો મંડે બોલો અઠવાડિયાનો પહેલો દિવસ પહેલી તારીખ અને પહેલો શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર એની આજથી આપણે બધા ભેગા મળી પવિત્ર ધનુર્માસની અંદર કથાનો જ્યારે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે કથાનો પ્રથમ દિવસ મંચની ઉપર આપણે સૌ કોઈને દિવ્ય સ્વરૂપે પોતાની મૂર્તિનું સુખ આપી રહ્યા છે
જેને એક જ દાન છે કે મારા ચરણે જે આવે, મારું ભજન કરે, મારી ભક્તિ કરે, એને મારું સુખ આપવું છે. એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, સર્વે સંતો, આજે જેમણે નવા વર્ષની અંદર પહેલા દિવસે કથાનો લાભ લીધો એવા અમારા આત્મીય હિતેશભાઈ, રાવજીભાઈ પટેલ, એમના દીકરા શ્રી ભગત, રુદ્ર ભગત, એમનો આખો પરિવાર તથા કથા વાર્તાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ધનુર્માસની અંદર આજે પ્રથમ દિવસ ઘનશ્યામ લીલામૃત સાગરનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આ પૃથ્વી ઉપર આવી ભગવાન શ્રી હરિ એવા બાલચરિત્ર કર્યા છે, એવા બાલચરિત્ર કર્યા છે, તમે ક્યારેય સાંભળ્યા હશે એવા એવા ચરિત્ર હવે ચાલુ થવાના છે. તમને આનંદ આવશે, એ સુખ આવશે. તમે એવું વિચારશો કે આવા ચરિત્ર તો ક્યારેય સાંભળ્યા જ નથી. એવા ચરિત્રોની કથા ધીમું વધારે આવે છે પાછળ. એવા ચરિત્રની કથા આપણે 7 દિવસ સુધી સાંભળવાની છે. કેટલા દિવસ સુધી? 7 દિવસ. તમે પેલા નાના હતા ત્યારે પેલું આવતું હતું ને મૂવીની અંદર, એક ફિલ્મનું ગીત આવતું હતું. આમ તો હમણાં કોઈક છોકરાઓ ગાતા હતા, લગ્ન ચાલુ થયા ને એટલે. કયું ગીત હશે? ગાવજો તમે. શું કે નીલ શું કે છે? મારી યાર કે શાદી. ના ના, એ નહોતું ગાતા, કોઈક બીજું ગાતા હતા. 7 સમુદ્ર વાળું કંઈક આવે છે ને, બોલે લે. ખાલી વાતો જ થયો, બાકી થાય કાંઈ હે? 7 સમુદ્ર પાર મેં તેરે. એક સમુદ્ર જો વટી જાય ને એક સમુદ્ર રહી જવાય ને, અને 2-4 વર્ષ જો વયા ગયા ને, તો ઓલો સમુદ્ર ભૂલાઈ જાય, આ સમુદ્ર ભૂલાઈ જાય. બોલો, માયા તો એવી છે ને ભાઈ. સત્સંગ ના હોય, ભજન ના હોય, ભક્તિ ના હોય તો ક્યારે ક્યાં લઈને મૂકી દે એનું કાંઈ નક્કી નથી. આ ભગવાનના ચરિત્ર એવા છે કે આપણને એ હૃદયની અંદર શાંતિ આપે. શું આપે? શાંતિ આપે. આ દુનિયાની અંદર માણસ માત્ર ને શાંતિ તો જોઈએ છે, શાંતિ ગોતવા માટેના પ્રયત્ન પણ કરે છે, પણ જ્યાં હકીકત શાંતિ છે ત્યાં કોઈ જતું નથી. બોલો, માણસને એવું છે પૈસાની અંદર શાંતિ છે કે નથી? બોલો જ ખરા તમે, બોલો ને. છે ને? પછી બીજા શેમાં શાંતિ છે? પોતાનું ઘર બની જાય એમાં શાંતિ છે. એક સારી ગાડી આવી જાય, એક સારી નોકરી લાગી જાય, એક સારું મેરેજ થઈ જાય, ઘેર છોકરા થઈ જાય, શાંતિ થઈ જાય. એવું લાગે છે ને કે હકીકતમાં એમાં શાંતિ છે? બોલો. અને જો શાંતિમાં હોત જ તો તમારે ઘર બની ગયું, પૈસાવાળા થઈ ગયા, ઘેર છોકરાઓ થઈ ગયા, લગ્ન થઈ ગયા, વેલ સેટ થઈ ગયા, તો હવે તો શાંતિ હોવી જોઈએ ને મરો ત્યાં સુધી, કે નહીં? પણ છે હકીકતની અંદર આમ આત્માને આમ હાથ મૂકીને પૂછીએ તો નથી શાંતિ. કારણ આ બધી જ વસ્તુ માયામાંથી બનેલી છે, અને માયાની વસ્તુની અંદર ક્યારેય માયાતીત પુરુષોત્તમનો આનંદ પ્રગટ થાય જ નહીં. જેની પાસે જે વસ્તુ છે જ નહીં અને એની પાસે આપણે માંગવા માટે જઈએ છીએ તો એ વસ્તુ ક્યારેય ત્યાંથી શક્ય છે જ નહીં મળવી. એમ આપણે માયાના સુખ ભેગા કરતા જઈએ, સુખ ભેગા કરતા જઈએ, અને પછી એમ વિચારતા જઈએ કે બસ હવે તો એ શાંતિથી જિંદગી જીવશું. નહીં.
બહારની સમૃદ્ધિની શાંતિ તમને દેખાતી હશે, પણ હૃદયની શાંતિ તો તમને થશે નહીં, નહીં ને નહીં જ. એ શાંતિ મેળવવા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ સાધન છે, આપણા શાસ્ત્રો પોકારીને કહે છે કે તમે ભગવાનના ચરિત્ર સાંભળો, ભગવાનના મોટા પુરુષોના ચરિત્ર સાંભળો, ભગવાનના એવા ભગવદીય ભક્તોના ચરિત્ર સાંભળો. એ ચરિત્ર સાંભળવાથી તમારા મનની અંદર શાંતિ થશે, તમને પ્રેરણા મળશે અને એક સારું જીવન જીવવાનો રાહ મળશે. શું મળશે? રાહ મળશે. આજે આપણે ઘનશ્યામ લીલામૃત સાગરની કથાનો પ્રારંભ તો કરવો છે, પણ આ શાસ્ત્રને લખનારા જે સંત છે ને એ પણ મહાન છે. કેવા છે? મહાન છે. આના રચનાર સદગુરુ ભૂમાનંદ સ્વામી છે. શું નામ છે એમનું? ભૂમાનંદ સ્વામી. આ શાસ્ત્રને એમણે રચ્યું છે. જ્યાં સુધી આપણે ગમે એવો હીરો હોય પણ ઝવેરી પાસે હીરાને લઈ જઈએ નહીં, ત્યાં સુધી એની જેવી છે એવી કિંમત સમજાય નહીં. એમ ભગવાન તો ભગવાન જ છે, પણ જ્યારે સંતના મુખેથી, સંતના કલમેથી લખાયેલા શાસ્ત્રને આપણે વાંચીએ છીએ ને, ત્યારે એનો જેવો છે એવો મહિમા આપણને સમજાય છે. આજે આપણે પહેલા ભૂમાનંદ સ્વામીનું થોડું જીવન જોઈએ. કેવા સમર્થ હતા એ સંત, કેવા સંતે આ શાસ્ત્રને રચ્યું છે. હાલી મોવાલી નથી, કોઈ નવરા હતા ને લખી નાખ્યું એવું નથી. તમે જ્યારે જીવન ચરિત્ર ભૂમાનંદ સ્વામીનું સાંભળશો ત્યારે તમને એમ ખબર પડશે કે આ શાસ્ત્ર જેવું તેવું શાસ્ત્ર હશે નહીં. એ 12 મણની તલવાર પડી હોય અને કોઈક એને ઉપાડનારો હોય અને એ તમે 12 મણની તલવાર લઈ અને આમ કરીને આમ ઉચકવા જાઓ, ઉચકાય? બોલો તો ખરા, ના ઉચકાય ને? હે, પણ એ જે ઉચકનારો છે એ આપણે જ્યારે 12 મણની તલવાર પડી છે ને એને જ્યારે ઉચકવા જઈએ છીએ ને ઉચકાતી નથી અને પેલો આવે ને આમ ફટ લઈને ઉચકી અને હાલતો થઈ જાય છે, ત્યારે આપણને ખબર પડે કે આની અંદર તાકાત કેટલી રહેલી હશે. બોલો લો. એટલે ત્યારે ખબર પડે કે વ્યક્તિનું વ્યક્તિત્વ કેટલું મહાન છે. આ ભૂમાનંદ સ્વામી હાલાર પંથકની અંદર જામનગર જિલ્લામાં કેસિયા નામનું ગામ છે. કયું ગામ છે? કેસિયા નામનું. એ બધો જ હાલાર પંથક કહેવાય. કયો પંથક? હાલાર. પછી આપણે આગળ થોડા જઈએ એટલે જુનાગઢ પ્રદેશને સોરઠ પંથક કહેવાય. કયો પંથક કહેવાય? સોરઠ. પછી આ બાજુ આવીએ એટલે કાઠિયાવાડ. પછી ત્યાંથી થોડા આગળ આવીએ એટલે ભાલ પ્રદેશ. ભાલ પ્રદેશ પૂર્ણ થાય પછી કયો આવે? ચરોતર પ્રદેશ. ત્યાંથી પાછા આમ આગળ જઈએ એટલે કયો પ્રદેશ? કાનમ પ્રદેશ. આ બધા પ્રદેશો હતા પહેલા. અત્યારે તો કોઈને કઈ પ્રદેશમાં ખબર જ પડે, ગુજરાત પ્રદેશ એટલી ખબર પડે. કયો? ગુજરાત પ્રદેશ એટલી, બસ. બાકી અંદર કઈ પ્રદેશની ખબર પડે નહીં. આ હાલાર પંથકની અંદર એ સમયની અંદર 9 સાધુ થયેલા. કેટલા સાધુ? 9 સાધુ. પણ 9 સમર્થ સાધુઓ. હા, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આદિક ભૂમાનંદ સ્વામી, આદિક 9 યોગેશ્વરો કહેવાતા એ સમયમાં. શું કહેવાતા હતા? હાલાર પંથકના 9 યોગેશ્વરો. બોલો લો. હા, આ કેસિયા ગામની અંદર દેવજીભાઈ રાઠોડ કરીને રહેતા હતા. શું નામ હતું? હા, તમારે બોલતું જવું પડશે થોડું, તો તમને યાદ રહેશે, નગર તો બધું ભૂલી જશો પાછા. એ દેવજીભાઈ રાઠોડ જ્ઞાતિએ પોતે કડિયા હતા. શું હતા? કડિયા હતા. દેવજીભાઈ બહુ જ ભગવતીય માણસ હતા. હા, ભગવાનને એ સવાર સાંજ ભક્તિ કરે, સેવા કરે. કંઈક સારો સત્સંગ ચાલતો હોય, ભજન ચાલતું હોય, રાતનો સમય હોય તો એ થોડી વાર જાય, બેસે, ભગવાનનું નામ લે. આવા આધ્યાત્મિક હતા. એમને ત્યાં દીકરાનો જન્મ થયો, એમનું નામ રામજીભાઈ પડ્યું. શું હતું? રામજીભાઈ. એ પણ ધીરે ધીરે મોટા થયા ને
એમના લગ્ન થયા અને એમને ત્યાં એમના પત્ની આવ્યા. એમનું નામ હતું કુંવરબાઈ. શું નામ હતું? કુંવરબાઈ. બંને પતિ પત્નીનું દાંપત્ય જીવન ખૂબ દિવ્યતાથી ચાલે છે. આ પણ જે બાપાના સંસ્કાર હતા ને રામજીભાઈને, એવા ને એવા જ એમના દીકરાની અંદર સંસ્કારો આવ્યા અને પછી ધીરે ધીરે સંસાર જીવન આગળ ચાલતો જાય છે. પોતે ભજન કરે, ભક્તિ કરે, સત્સંગ કરે, કથા વાર્તા સાંભળે. આવા ધાર્મિક રામજીભાઈ પણ થયા. સમય પછી સમય જતા એમને ત્યાં 3 દીકરાનો જન્મ થયો. કેટલા દીકરાનો? 3 દીકરા. પહેલા દીકરાનું નામ હતું જીવાભાઈ, બીજા દીકરાનું નામ હતું આંબાભાઈ, ત્રીજા દીકરાનું નામ હતું રૂપજીભાઈ, અને રૂપજીભાઈ પછી પણ એક દીકરાનો જન્મ થયો. એમનું નામ હતું પાંચાભાઈ. શું નામ હતું? પાંચાભાઈ. કેટલા દીકરા હતા એમને? 4 દીકરા થયા રામજીભાઈને. એમાં જે ત્રીજા નંબરના દીકરા હતા એનો જન્મ સંવંત 1852 વૈશાખ સુદ 7 ને રવિવારના દિવસે માતા કુંવરબાઈના કુખ થકી આ પૃથ્વી ઉપર થયો. ઘરનું વાતાવરણ બહુ જ ધાર્મિક હતું. નાનકડા રૂપજીભાઈ એ ધર્મ પ્રત્યે રુચિવાળા થયા. હા, જેવા માતા પિતાની અંદર સંસ્કાર હોય એવા સંસ્કાર ધીરે 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 કોની અંદર આવે? હા, બાપ એવા બેટા અને વડ એવા. આપણી કહેવત હતી આ જૂની. શું હતી? હા, બાપાને જોવે એટલે ખબર પડી જાય કે આને ત્યાં પ્રજા કેવી હશે. હા, અને પ્રજાને જોવે એટલે ખબર પડી જાય કે બાપા કેવા હશે. ઉનાળાનો સમય, એ સુંદર મજાનું આંબાવાડિયું. આંબાવાડિયાની અંદર છોકરાઓ બધા ભેગા થઈને ગેંગ આંબાવાડિયામાં કેરી પાડવા માટે ગયા. ક્યાં ગયા? કેરી પાડવા માટે. તમે ઘણા બધા ગયા છો, નાના હશો ત્યારે તો. એ કેરી પાડવા માટે ગયેલા અને કેરી પાડતા હતા એવામાં ગામનો કોઈક સજ્જન માણસ નીકળ્યો. એટલે આંબા ઉપર છોકરાને જોયા એટલે કીધું, એ છોકરાઓ નીચે ઉતરો, કોકના આંબાવાડિયામાં આવી રીતે કેરીઓ ખાવા આવી જાવ ચાલતું હશે? હમણાં તમારા બાપાને જઈને ફરિયાદ કરું છું. તમારા છોકરાઓ આવી રીતે આંબાવાડિયાની અંદર કેરીઓ ચોરવા જાય છે અને ખાય છે. છોકરાઓ હસવા માંડ્યા. શું કરવા માંડ્યા? હસવા માંડ્યા. પહેલાને આશ્ચર્ય થયું, હસો છો કેમ? તમને તમારા બાપાની ચિંતા બીક નથી કઈ કે હમણાં ઘેર ખબર પડશે ને ફરિયાદ જશે જ મારશે? છોકરાઓ કે અમારા બાપા 5મા આંબે જ કેરીઓ ખાય છે. એ જ ખાય છે, તમને શું કહેવાના? કે તમે તમારે જાઓ ઘેર. બોલો લો. હે, બાપની અંદર જેવા સંસ્કાર છે એવા દીકરાની અંદર ઓટોમેટિક સંસ્કાર આવવાના. રામજીભાઈના સંસ્કાર બધા જ આધ્યાત્મિક પોતે હતા. એના કારણે રૂપજીભાઈ આદિક એમના જે ભાઈઓ હતા બધાની અંદર આવા રૂડા સંસ્કાર આવ્યા. હા, નાનકડા એવા રૂપજીભાઈ છે એ સવારમાં માતા પિતા ઘંટડી વગાડીને આરતી કરે. રૂપજીભાઈ પોતાની નાની અમથી પથારીમાં સૂતા હોય, ભાખડિયા ભર દોડતા દોડતા માતા પિતા આરતી કરતા હોય ત્યાં આવી જાય. બોલો લો. હા, શીખવા જેવું તો છે જ. નાના દીકરા દીકરીઓને તમારે પૂજા પાઠ કરતા કરવા છે, મંદિરે લઈ જતા કરવા છે. તમે જાઓ, તમને જોશે એટલે ઓટોમેટિક દીકરા દીકરીઓ તમારી સાથે એ ક્રિયાઓ કરતા થઈ જશે. અમારે નમ્ર આવે છે નહીં? બરાબર ને? કરમસક્તિ જ્યારે જ્યારે અહીં આવે, યજ્ઞમાં આવે તો અત્યારે તો હવે બોલતા શું થઈ ગયો? ઓમ શ્રી સ્વામિનારાયણ સ્વાહા બોલે. બોલો લો. ચોકલેટનો પ્રતાપ. શેનો પ્રતાપ? ચોકલેટનો. બોલો. હા, દાદા અહીંથી આમ ઘેર લઈ જાય ને સ્વામીજી પાસે. સ્વામીજી પાસે જવું છે. ઘેર પેલા નહીં, ક્યાં જવું છે? સ્વામીજી પાસે. બોલો. હા, જો આવતો થયો તો બોલતા થયો ને. હે, હાથમાં જવ લેશે, જવ લઈને યજ્ઞમાં આહુતિ આપશે. નાનો છે હજુ પણ સંસ્કાર પડે. કેમ? એના દાદા એને લઈને અહીં આવે છે. એમ તમે તમારા દીકરા, એના દીકરાઓ નાના હોય અને એ ઘરે હોય એવું ના વિચારે કે ધમાલ કરશે, એને શાંતિથી બેસશે નહીં.
ભલે થોડી ધમાલ કરે વાંધો નહીં, કરવા દો ધમાલ, પણ એને તમે અહીં લાવો. શું કરો? અહીં લાવો. અહીં બેસશે ને, ખાલી બેસશે ને તો એના મગજની અંદર આ શબ્દ જશે ને તો એના વિચારો ધીરે 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 આધ્યાત્મિક બનશે. હા, રૂપજીભાઈ નાના એવા ત્યાં જાય અને તમને ખબર છે ને, નાના છોકરા તો હું કરે અને તાલીઓ પાડે, આવી રીતે આરતી કરે. બોલો લો, એને કઈ ગાતા આવડતું નહોતું ત્યારે કઈ. બોલો, આમ કરતા કરતા ધીરે ધીરે રૂપજીભાઈ મોટા થતા ગયા, ધર્મમાં પ્રીતિવાળા થતા ગયા. પછી તો એ પોતાના પિતા રામજીભાઈ જ્યારે જ્યારે સત્સંગમાં જાય તો સાથે હવે કોણ જાય છે? રૂપજીભાઈ જાય છે. કથા વાર્તા સાંભળે, ધૂન ભજન કરે અને પાછા રાત્રે ઘેર આવે. એ સમયની અંદર રામજીભાઈનો મોભો હતો ગામની અંદર, એટલે એ સમયમાં જે મોભાદાર માણસ હોય એને પટેલ કહેતા. શું કહેતા હતા? અત્યારે સરનેમ પટેલ થઈ ગઈ, ત્યારે પટેલ સરનેમ નહોતી. શું હતું? એક પદ હતું. શું હતું? પદ. જે મોટા માણસ હોય એને શું કહેવાય? એ પટેલ આવે છે અમારે ત્યાં હમણાં. હે, હા. એટલે રામજીભાઈ આખા ગામના મોભી, કોઈ પણ જગ્યાએ સારો પ્રસંગ હોય એટલે રામજીભાઈને આમંત્રણ હોય, અને રામજીભાઈ જાય એટલે સાથે કોણ હોય? રૂપજીભાઈ હોય. બોલો લો. એક દિવસ રામજીભાઈ કહે કે બેટા આપણે આજે સત્સંગમાં જવાનું છે. એટલે તરત જ દીકરાએ કીધું કે હા પિતાજી આપણે જઈએ બંને. બંને સત્સંગની અંદર ગયા. ગામની બાજુના ગામમાં સત્સંગમાં ગયા, જ્યાં હજુ તો પ્રવેશ કરે અને ત્યાં સભા ભરાઈને બેઠી હતી. અને રૂપજીભાઈએ જોયું સભાની વચ્ચે અંદર બંને સાથે સાથે આયા તો ખરા, પણ જ્યાં આ બધો પ્રોગ્રામ જોયો ને એટલે રૂપજીભાઈ વચ્ચેથી પાછા ઘરે જતા રહ્યા. ક્યાં જતા રહ્યા? છોકરાને જતા જોઈ રામજીભાઈને થયું કે હાડું આવડો મોટો મોભીદાર માણસ આવી રીતે સભામાં જાઉં, મારો છોકરો આવી રીતે પાછો જતો રહે, આ કઈ યોગ્ય કહેવાય નહીં. પણ મૂંગા મોઢે બેઠા. સભા પૂરી થઈ, રાત્રે પાછા ઘેર ગયા અને જઈને કીધું બેટા રૂપજી, તને તો ભજનમાં સત્સંગમાં રસ છે અને તું આજ ભજનમાં તને લઈ ગયો ને તું આવી રીતે પાછો આવી ગયો, એનું કારણ શું? ત્યારે રૂપજીભાઈએ કીધું કે પિતાજી, જ્યાં સ્ત્રી અને પુરુષની સભા ભેગી બેસે ને ત્યાં મને બેસવું ફાવે નહીં. બોલો લો, વિચારો તમે. હા, અને આપણે તો સ્ત્રી અને પુરુષ ભેગા થાય ત્યાં જ ગોઠવાઈ જઈએ હો ભેગા. હા, જેવી સભા પૂરી થશે ને એ પ્રસાદ પૂરો થશે. પ્રસાદ પૂરો થશે ને તરત જ બાર પગથિયે જાઓ ત્યાં તો બહેનો ને ભાઈઓ ઓહો આખા અઠવાડિયાની બધી વાતોનું શેરિંગ ચાલતું હોય. બોલો લો. હા, શીખવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું, જ્યારે મંદિરની અંદર જાઓ ત્યારે પુરુષોએ પુરુષના વિભાગમાં બેસવું, એની મર્યાદા પ્રમાણે રહેવું, બહેનોએ બહેનોની મર્યાદા પ્રમાણે રહેવું. મંદિરની બહાર નીકળ્યા પછી, એટલે કે આ મંદિરની નહીં, આ મંદિરના પરિસરની બહાર નીકળ્યા પછી પોતપોતાના વ્યવહારિક રીતે વ્યવહાર કરવો. હા, રૂપજીભાઈ કે પિતા મને આવું ના ફાવે. ત્યારે રામજીભાઈએ કીધું કે તમારા જે વિચારો છે ને એ વિચારોને યોગ્ય કોઈ સંપ્રદાય અત્યારે હોય ને તો એ ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય છે. અને રૂપજીભાઈએ તે દિવસ પહેલી વાર કોનું નામ સાંભળ્યું? સ્વામિનારાયણનું નામ સાંભળ્યું. અને જ્યાં સ્વામિનારાયણનું નામ સાંભળ્યું અને ત્યાં તો મનની અંદર આનંદ ને આનંદ થયો. બોલો લો. હા, મુમુક્ષુ હતા, પોતે ભગવાનના મુક્ત હતા, આ પૃથ્વી ઉપર આવ્યા હતા એટલા માટે એને આવું બધું ગમ્યું. હા, નકર અત્યારના છોકરાઓને તમે ભગવાનના ભજનમાં લાવો તો કે પપ્પા ન્યા. હા, અને હમણાં જો કંઈક થિયેટરમાં લઈ જાઓ, હમણાં કંઈક બારમાં લઈ જાઓ, ગેમ ઝોનમાં લઈ જાઓ, રાત્રે 11 ને 12 વાગે તોય એને ઊંઘ આવે નહીં. બોલો લો. હા, એ માયાનો જીવ સમજી લેવાનો. એટલે હા, એ માયાનો જીવ થયો એનું કારણ તમે જ છો, કોઈ બીજું છે
નહીં. બાકી આપણા શાસ્ત્ર તો એમ કે છે કે તમે ધન્ય ગ્રહસ્થ આશ્રમ ક્યારે કીધો કે તમારે ત્યાં ભગવાન જેવા ભગવાન પણ અવતાર લેવાને વિવશ થઈ શકે જો તમારું દાંપત્ય જીવન પવિત્ર હોય તો. હા, એનું કારણ તમે જ છો. રૂપજીભાઈના મનની અંદર સ્વામિનારાયણનું નામ સાંભળતાની સાથે જ ગમી ગયું. રૂપજીભાઈ કે એ સ્વામિનારાયણ કોણ છે પિતાજી? એ સ્વામિનારાયણનો મને પરિચય આપો. અને એ રામજીભાઈ રોજ પછી તો ભગવાન સ્વામિનારાયણની વાતો કરે અને વાતો કરે અને એ રૂપજીભાઈ મોજથી આમ રસથી સાંભળ્યા કરે. બોલો લો. હા, પહેલાના સમયની અંદર એવું હતું કે દાદા દાદીઓ નવરા પડે એટલે સિરિયલ જોવા બેસી જતા નતા. અમે જ્યારે નાના હતા ત્યારે અમે પણ જોયેલી આ વાત કહું. સાંજે એ જમી લઈએ ને, જમીન આમ જ્યાં ખાટલામાં દાદા સૂતા હોય ને એટલે બાજુમાં જઈને સીધો લાંબો થઈ જવાનો. હા, ઉપરથી શર્ટ કાઢી નાખવાનો, ટી શર્ટ કાઢી નાખવાનું. દાદા દાદી હાથ ફેરવતા જાય ભગત. હા, અને પછી દાદાને કહેવાનું દાદા એક વાર્તા કહો. જ્યાં સુધી એક વાર્તા ન કે ત્યાં સુધી દાદાને હુવા દેવાના નહીં અને હુવાનું. હા, અને અત્યારે તો હા 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 હું વાત કરવી. હે, દાદાએ નવરા નથી ને દાદી નવરી નથી. બોલો લો. હા, બધા વ્યસ્ત વ્યસ્ત ને વ્યસ્ત. વ્યસ્ત હું સિરિયલ જોવામાં વ્યસ્ત, બીજું કાંઈ ના હોય. બોલો. એ જે સંસ્કાર આપવામાં આવતા હતા ને, ભગવાન રામની વાતો કરવામાં આવતી, હે ભગવાન કૃષ્ણની વાતો કરવામાં આવતી, સુંદર મજાની ઉપદેશ આપે, આપણા જીવનની અંદર કંઈક બોધપાઠ મળે એવી વાર્તાઓ સંભળાવવામાં આવતી હતી અને એને કારણે જીવનની અંદર સારા સંસ્કારો આવતા હતા. હા, આજે સંસ્કાર નવી પેઢીની અંદર આવતા નથી. એનું એક કારણ આ પણ છે કે તમે જ્યારે નાના છે ત્યારે તમે બેસી જાઓ, હારે હારે એને બિહાડ દો. હવે નાના હોય ત્યારથી જ સિરિયલ જોઈને પછી એની અંદરથી બધું વિકૃતિમય જ બધું જોવે ને સાંભળે. પછી એ મોટો થાય એટલે પછી એની અંદર વિકૃતિઓ આવે આવે ને આવે જ. રૂપજીભાઈ રાત પડે અને રોજ શું કરતા? પોતાના પિતા પાસે બેસી રાત્રે પથારીમાં સૂતા સૂતા ભગવાનની વાતો સાંભળતા. રોજ નવા ચરિત્રો કે જેટલા રામજીભાઈને યાદ હોય એ રોજ રામજીભાઈ રૂપજીભાઈને વાતો ભગવાન સ્વામિનારાયણની કરે અને રોજ ભગવાન સ્વામિનારાયણની વાતો કોણ સાંભળે? રૂપજીભાઈ સાંભળે. હા, એવી રીતે સાંભળતા સાંભળતા દિન પછી દિન જાય છે. રૂપજીભાઈ 14 વર્ષના થયા હશે અને એક દિવસ અચાનક ભગવાનની શું ઈચ્છા હશે કંઈ ખબર નહીં અને અચાનક જ પોતાના પિતા ભગવાનના ધામમાં જવા માટે તૈયાર થઈ ગયા. પથારીમાં સૂતા છે, બીમાર છે. રૂપજીભાઈ સેવા કરે છે અને ત્યારે રામજીભાઈએ કીધું છે કે રૂપજી, હું તને જેની રોજ વાતો કરું છું ને એ ભગવાન સ્વામિનારાયણ આજ મને તેડવા માટે આવ્યા છે. કોણ તેડવા આવ્યા છે? સ્વામિનારાયણ ભગવાન. રૂપજીભાઈ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન તમને તેડવા માટે આવ્યા છે? તો કે હા, મેં ભગવાન સ્વામિનારાયણને રામજીભાઈ કે કીધું મેં તમારું ભજન નથી કર્યું, હું કોઈ દાડો તમારી સેવા નથી કર્યું અને તોય તમે મને લેવા આવ્યા, એનું કારણ શું? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે રામજીભાઈને જવાબ આપ્યો કે તે રૂપજીભાઈને મને ઓળખાયો ને એના કારણે આજ હું તને તેડવા માટે આવ્યો છું. બોલો લો. હા, એક કોક સારો મુમુક્ષુ આત્મા હોય એને ભગવાનનો ભેટો કરાવી દઈએ ને અને ભગવાનને ગિફ્ટ આપી દઈએ ને, સમર્પણ કરી દઈએ ને તો ભગવાન એક દિવસ આપણને જ્યારે જરૂર હોય ને ત્યાં આપણને ગિફ્ટ આપવા માટે આવીને ઊભા રે ભાઈ. હા, બોલો લો. રૂપજીભાઈ તો નાના છે, આંખમાંથી આંસુ જાય છે, રડે છે, પણ ભગવાન તો ભગવાન છે. એનો સમય થાય એટલે લેવા માટે આયા એટલે ભગવાન તો લઈને જતા રહ્યા. 14 વર્ષના રૂપજીભાઈ હવે પિતાના આધાર વગરના થયા છે. નાના હતા ત્યારે જ માતાનું તો મૃત્યુ થઈ ગયું હતું, પિતાનો આધાર હતો એ પણ હવે ગયો. હવે 3 ભાઈઓ છે પણ 3 ભાઈઓ કર્મ પ્રધાન છે.
સવાર થાય એટલે ખેતીવાડી ધંધે બિઝનેસે જાય. અને રૂપજીભાઈ છે ને એ ભગવત પ્રધાન છે. કેવા છે? ભગવત પ્રધાન. એને રોજ સવાર થાય એટલે મંદિરે જવા જોઈએ, એ દર્શન કરવા માટે જવા જોઈએ, કોઈક સંતો આવ્યા હોય તેની સેવા કરવા જવા જોઈએ. આવી રીતે એનું જીવન પ્રસાર થાય છે. અને પેલા બધાનો ધંધાને બિઝનેસથી પોતાનું જીવન ચાલે છે. હવે તમે જ કહો, તમારા ઘેર 3 જણા રહેતા હોય અને 2 જણા કમાતા હોય ને 1 જણો ભજન કરતો હોય, તો પછી બધાને શું થાય? હે? ઈર્ષા થાય ને કે આ નહીં કમાવા જતો, નહીં ધંધો કરતો, મારો બેટો બેઠો બેઠા શું કરે છે? કોંસિયા ખખડાવે અને રોટલા તોડે છે. આને કંઈક ધંધે લગાડવો જોઈએ. હે? અને હવે એમાંય પેલા મોટા ભાઈઓ એના ઘરવાળા આવી ગયેલા, પછી તો રોજ સાંજ પડે ને, તમારો ભાઈ પેલું નથી કરતો, તમારો ભાઈ પેલો નથી કરતો, તમારા ભાઈને દૂધ લેવા જાય દૂધ લેવા નથી જતો, તમારા ભાઈને કે લોટ દળાવવા જતો લોટ દળાવવા નથી જતો. બસ અમારે તો આખો દાડો મહેનત કરી કરીને કવડાવવાનું છે ને. બોલો લો. અને પછી ભયો ટાઈટ થાય ને બીજે દાડા બધા ધડામ ધડી હવારમાં બાધી થાય. રૂપજીભાઈ વિચાર્યું કે આપણે અહીં હવે બહુ સેટ થઈ એવું લાગતું નથી. પછી રૂપજીભાઈ જીરાગઢ ગયા, ત્યાં થોડા દિવસ રહ્યા. બાજુમાં ગામ છે જીરાગઢ, ત્યાંથી પાછા રૂપજીભાઈ ચાલ્યા અને તરઘડી ગામની અંદર આવ્યા. કયા ગામમાં આવ્યા? તરઘડી ગામમાં. તરઘડી ગામની અંદર આવ્યા. નાના એવા રૂપજીભાઈ કેટલા વર્ષના છે? બોલો ને. 14 વર્ષ. બા સાંભળો તો છો બધા, ધ્યાન દઈને કથા સાંભળો છો. હા, 14 વર્ષનો નાનો એવો દીકરો. હજુ તો 14 વર્ષનો કેવડો હોય દીકરો કહો જોઈ? હે? હા, કેટલા વર્ષ થયા? હા, તો અમારે તો નાના જ હોય બધા, હજુ 2 વર્ષના ખૂટે છે. બોલો લો. તઈ આ બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણવાના, હાઇબ્રિડ બિયારણ આ બધું અમારું. કયું બિયારણ? હાઇબ્રિડ. તમે ખબર ને અત્યારે તો પેલી અત્યારે શું કહેવાય, હમણાં આપણે ઉનાળુ બાજરી કરશું તો આવડા ડુંડા આવે, પણ કેમ આવે? દેશીમાં આવે? એમાં આવડું જ આવે. પહેલાં આમ કેવડા આવે? આવડા પીઝા ને પાસ્તા ને બર્ગર જ ખાવાના, એટલે ફૂલ જ કરે ને લાંબા થા જ કરે. બોલો લો. હવે આ અમારે સ્પંદન ઊભો થાય, સ્પંદન ઊભો થતું. આ કેટલામાં ભણતો હશે કહો જોઈએ તમે બધા? પછી એક બીજો તમને એક સેમ્પલ બતાવો, કહો તો ખરા. કેટલામાં ભણે છે તું ભાઈ? 9માં ભણે છે. બોલો લો. હવે એને બેહાડ દો. હવે ધૈર્ય ભાઈ, ઉભા થાવ. આ ભાઈ કેટલામાં ભણતા એવું લાગે છે? જો તો કેટલામાં? 10માં. કેટલામાં ભણો છો ભાઈ? 7માં ભણે છે. કેટલામાં ભણે છે? બોલો લો. હાઈટ વધી જાય. બોલો લો. બે જાઓ. હા, આ રૂપજીભાઈ 14 વર્ષના. કેટલા વર્ષના? 14 વર્ષના. આ જીરાગઢની અંદર આયા અને ત્યાં એક શેઠ વાણિયા હતા, એમને ત્યાં નોકરી કરવા માટે રોકાણા. બોલો, 14 વર્ષનો છોકરો. તમે જુઓ, પોતાના પરિવારથી અલગ થાય એટલે કેટલી માણસને મુશ્કેલીઓ આવતી હોય છે. નથી કોઈ હવે આધાર. 14 વર્ષના રૂપજીભાઈએ નોકરી ચાલુ કરી. વાણિયાની દુકાનની અંદર રોજ નોકરી કરે. 1 મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા. રૂપજીભાઈએ ધીરે રહીને શેઠને કીધું, શેઠ, આ તમારી પ્રમાણિકતાથી આ નામું લખું છું, આ ધંધો તમારો બધો સંભાળું છું, તમારે કાંઈ વધારે જરૂર ના પડે એવી રીતનું હું બધું જ કામ કરું છું, તો મને કંઈક પગાર તો આપો શેઠ. શેઠ કે તને મેં રહેવા ઘર નહીં આપું? એક શાંતિથી રહેવાનું છે ને તારે? હા શેઠ, રહેવાનું તો સરસ છે. 2 ટાઈમ રોટલા મળે છે ને? તો કે હા શેઠ, રોટલાય મળે છે. તો તને પગાર ના આપું? ખાવા આપું છું, રહેવા આપું છું, તો પગાર ના આપું? શેઠ આપો ને. અરે બેટા, તને પગાર આપવામાં મને કાંઈ વાંધો નથી, પણ તું પગાર રાખીશ ક્યાં? બોલ. તું ઘરમાં મૂકીને આવીશ ને નહીં કોક ચોરી જશે, હે, તો જે હશે એ તારું જશે. તું મારો દીકરો જ છે ને, તારે જ્યારે જરૂર હશે ને ત્યારે હું તને પૈસા આપીશ. બસ બેટા, બીજું કઈ હોય તો કે. રૂપજીભાઈ ભગવાનનો માણા, ભોળો માણા. એણે વિચાર્યું કે હા, ઘરમાં કોઈ છે નહીં, કોઈક આવીને લઈને વયું જાય થાય અને પછી કાંઈ હાથમાં ના રહે, એના કરતાં ભલે શેઠ જોડે પડ્યા રહેતા.
દિન પછી દિન જાય, મહિના પછી મહિના જાય, વરસ પછી વરસ જાય, પણ વાણિયો એટલો બધો મારો બેટો હોશિયાર કે રૂપજીભાઈને 1 રૂપિયો આપવાનું સમજે નહીં. જતા જતા 3 વર્ષ પૂરા થયા. કેટલા વર્ષ? 3 વર્ષ. પછી રૂપજીભાઈને થયું કે હાળો આ વાણિયાની મુરાદ હારી લાગતી નથી. જો આ સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, એની અંદર ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં તો લખ્યું જ, પણ આ ચરિત્રો પણ આપણને શીખવાડે છે કે કોઈ પર એટલો બધો વિશ્વાસ ના મૂકી દેવો, એટલો બધો વિશ્વાસ ના મૂકી દેવો કે આપણે આંધળા થઈને પછી એની પાછળ બધું ગુમાવી નાખીએ અને એક દિવસ નાવાનો વારો આવે. હા, માટે શિક્ષાપત્રીમાં તો મહારાજે એવું લખ્યું, સગા પોતાના પિતા હોય, ભાઈ હોય, પુત્ર હોય તો એની સાથે લખાણ કરીને વ્યવહાર કરવો. તે દિવસે આવા સંબંધો કે આવા વ્યવહારો બહુ ઝાઝા નહીં હોય, પણ મહારાજે ભવિષ્યનું વિચારીને બધું લખ્યું છે. રૂપજીભાઈને 3 વર્ષ પૂરા થયા અને પછી એમ થયું કે હવે ગમે તે થાય, હવે આપણે પૈસાનું લીધા વગર રહેવાય નહીં. રૂપજીભાઈ એક દાડો કીધું, શેઠ આજ ગમે એ થાય આપણો વ્યવહાર 3 વર્ષનો પૂરો કરવો, હિસાબ કરો મારો. 3 વર્ષ થઈ ગયા, તમે મને કોઈ દાડો પગારનું પૂછતા નથી, પગાર કંઈ નક્કી થતો નથી, આટલા દાડા અને આટલો કામ હું તમારું કરું છું, આપણે ચોખ્ખો વ્યવહાર કરી નાખીએ, કાગળે લખી નાખીએ, પછી મારે હાચવવાની વ્યવસ્થા નથી, પણ હું તમને પાછા આપી દઈશ, તમે હાચવજો તમારે, મારે કંઈ રાખવા છે નહીં. વાણિયો કે લે રૂપજી, હું તો તને મહિને મહિને પગાર આપી દઉં છું. કે હું કે છે, હું તો તને મહિને મહિને પગાર આપી દઉં છું, તારા પૈસા મેં રાખ્યા જ છે ક્યાં? બોલો લો, કેટલા વર્ષના થયા? 14 વર્ષના નોકરીએ લાગ્યા હતા, 3 વર્ષ થયા એટલે કેટલા થયા? 17 વર્ષના રૂપજીભાઈ 3 વર્ષ સુધી નોકરી કરે અને છતાંય 3 વર્ષ પૂરા થયા અને પગાર માગ્યો. પેલો કે હું જ પગાર તને આપી દઉં છું. રૂપજીભાઈએ કીધું આવી રીતે નહીં માને, હવે ગામમાં કોકને કહેવું પડશે. મુભાદાર માણસ પાસે ગયા, કીધું કે મારો પગાર શેઠ આપતા નથી, તમે કંઈક મારા પર મદદ કરીને શેઠને કંઈક કહો તો શેઠ કંઈક મને પગાર આપે. પેલા મુભાદાર માણસ હતા એ વધારે કોનું માને? ગામનો શેઠ હતો અને આ રૂપજીભાઈ તો બહારથી આવ્યા હતા, નાનો છોકરો હતો, એનું માને કોઈ? ભાઈ અમે એમાં પડીએ નહીં. પંચ પાસે ગયા. એ સમયની અંદર પંચ હતું, ખબર ને તમને? 5 મુખ્ય માણસો હોય ગામના, એ ન્યાય કરતા કોઈ પણ પ્રશ્ન હોય એનો. રૂપજીભાઈ એમની પાસે ગયા, પંચને વિનંતી કરી, 3 વર્ષથી બાપ હું નોકરી કરું છું, ધંધા કરું છું, આની પાછળ હું આખો દિવસ ગુમાવું છું અને મને 3 વર્ષનો પગાર નથી આપતા ને અત્યારે એવું કહે છે કે મેં તને પૈસા આપી દીધા છે. એટલે પંચે વિચાર્યું કે શેઠને આમાં પડવામાં મજા નહીં. આપણે એક કામ કરીએ રૂપજી, તું અમારી પાસે ન્યાય લેવા માટે આવ્યો છો ને, તને અમારે ન્યાય તો આપવો જ છે, પણ તારી એક પરીક્ષા થશે ભાઈ. શું થશે? પરીક્ષા થશે. ગામના માણસોને બોલાવવામાં આવશે, શેઠને પણ ત્યાં હાજર રાખવામાં આવશે અને પછી એક એવું કામ કરવાનું છે કે લોખંડની સાંકળ એને ગરમ કરશું અને ગરમ ધગધગતી સાંકળ એને તારે હાથમાં લેવાની, હાથમાં લઈને ગળામાં પહેરવાની અને પછી તને કશુંય ના થાય તો પછી તને તારા 3 વર્ષનો પગાર પાછો તને અપાવવાની અમારી જવાબદારી. રૂપજીભાઈ તો 17 વર્ષનો છોકરો ધગધગતી હાકળનું નામ સાંભળ્યું અને તરત જ વિચારમાં પડી ગયો, બાપરે બાપ, આ હાકળ ગળામાં જશે, જીવતો રહીશ કે આમાં તો મરવાનો વારો આવશે, શું કરવું હવે? નાનકડો એવો છોકરો છે, પણ એને કોનું બળ છે? ભગવાનનું બળ છે. કોનું બળ છે? ભગવાનનું. એને યાદ આવ્યું કે મારા પિતાએ ખાલી મને ભગવાનની ઓળખાણ કરાવી, એમાં જો ભગવાન સહાય કરવા આવતા હોય અને મારા પિતાએ કીધું તું જ્યારે કંઈ દુઃખ આવે ત્યારે તું ભગવાનનો ભરોસો રાખજે, તારું કોણ કામ કરવા માટે આવશે? ભગવાન કામ કરવા માટે આવશે. આંખો બંધ કરી
અને એ ભગવાનને સ્મરણ કર્યું અને ત્યાં તો ભગવાન એને દિવ્ય રૂપે મનની અંદર દર્શન દીધા અને કીધું રૂપજી મૂંઝાવાની જરૂર નથી, ઉપાડી લેજે હાકળ, કશું થવાનું નથી. અને રૂપજીભાઈ ફોર્મમાં આવી ગયા ભાઈ. હા, પંચને કહી દીધું ક્યારે હું હાકળ ઉપાડવા માટે તૈયાર, ગળામાં પહેરવા માટે પણ તૈયાર. નક્કી સમય થયો પંચ દ્વારા અને પછી એકાદ બે દાડાની અંદર સવારના સમયની અંદર ગામની ભાગોળમાં અને આવું થવાનું હોય તો ભાઈ કોણ જોવા ના આવે, કથામાં ના ભરાય આપણું. હે પણ હમણાં આપણે અહીં કહીએ કે ઓહો કાલે સ્વામીજી અહીંયા ગરમ ગરમ તેલ કરવાના છે અને અંદર હાથ નાખીને પૂરીઓ કાઢી કાઢી અને બટેકાની સૂકી ભાજી સાથે જમાડવાના છે, તો હે ઓહો ગરમ ગરમ તેલમાં હાથ નાખશે અને પૂરીઓ કાઢીને ખવડાવશે. ઓહો ને એ તો જોવા જવું જ પડે. હો સાચું સાચું કરે છે કઈ લગાઈને કરે છે એ જોવા છેલ્લે માણા આવે. બોલો લો. હે હા, કંઈક ટાઈફો કરવો પડે. સીધું સીધું રાખો તો કોઈ કાંઈ આમાં હે ચમક દમક વગર કોઈ જોવે. ચમક દમક થોડી જોઈએ. આમ શું જોઈએ? ચમક દમક થાય ને આમ. હા, તો માણા આમાં આકર્ષાય. શું થાય? આકર્ષાય. બોલો. રૂપજીભાઈ ને તો જો આખું ગામ આવ્યું કે આજે રૂપજી હમણાં એ પકડે અને કે એ કોઈને હગી થાય હાકળ. હે તઈ હમણાં હાથમાં તો ફરફોલા પડશે પણ ઊંધો પડવાનો છે. કે હે ચક્કર ખાઈને ક્યાં પડશે? પૃથ્વી ઉપર પડવાનો છે. હાલો જઈએ જોવા. અને બધા આયા ગરમ ગરમ લાલ ચોળ સાકળ થઈ અને કીધું રૂપજી હવે ઉઠાવી લે સાકળ, તું સાચો હોય તો. અને ભગવાનની અંદર મનની અંદર યાદ કરી જય સ્વામિનારાયણ કરીને હાકળ પકડીને ક્યાં નાખી? સીધી ગળામાં પહેરી લીધી. ગામના લોકો જોવે આશ્ચર્યચકિત થઈ ગયા બધા. ઓહો નાનો એવો છોકરો પણ સાચો છે. હો હા, બધા આવીને પંચ આખું પગમાં પડ્યું. રૂપજી તું સાચો, તારો પગાર શેઠને આપવો જ પડે. હવે શેઠ તો નીચું મોઢું રાખીને ઊભો રહ્યો પણ ક્યાં જાય, પગાર તો આપવો જ પડે. હે 3 વર્ષનો પગાર નક્કી થયો એ પ્રમાણે પછી આપ્યો. પણ રૂપજીભાઈ હવે નક્કી કર્યું કે હવે મારે અહીં રહેવું નથી. રૂપજીભાઈનું મન ત્યાંથી ઉઠી ગયું. તરગડીથી નીકળી રૂપજીભાઈ 17 વર્ષના હવે નક્કી કર્યું ભુજ જવું છે મારે. ક્યાં જવું છે? ભુજ જવું છે. ભુજમાં આપણે જવું છે ને. ભુજમાં હમણાં ચાલે છે બધી ભુજની ટૂરની હવે બધી તૈયારીઓ. કથા પૂરી થાય એ પહેલા જાહેર આપણે કરીશું. કારણ કે કચ્છ નહીં દેખા ઉસે કુછ નહીં દેખા. અને એમાં અત્યારે શું ચાલી રહ્યું છે? વ્હાઈટ રણનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. હા, એટલે 17 વર્ષના રૂપજીભાઈ પછી ત્યાંથી નીકળ્યા અને ત્યાંથી નીકળી અને પછી ક્યાં આવ્યા? ભુજ આવ્યા. ભુજની અંદર જ્યાં પ્રવેશ્યા અને ત્યાં જ ગંગારામ મલનો રૂપજીભાઈને શું થઈ ગયો? યોગ થઈ ગયો. જોઈતું તું ગળ્યું અને પતાસું મળ્યું. આવું કામ થયું ભાઈ. હા, રૂપજીભાઈને તો તિલક ચાંદલો જોયો. ગંગારામના કપાળની અંદર ગળામાં કંઠી જોઈ, મુખમાં સ્વામિનારાયણનું નામ સાંભળ્યું. અને રૂપજીભાઈ કે ગંગારામ મને તમારા ઘેર આજુબાજુમાં કંઈ રહેવા મળશે? અરે તું તો અમારો સત્સંગનો ભાઈ થાય, તારા માટે અમારા ઘરે હોય જ ને, રાખશું, તને ચિંતા ના કરીશ. ગંગારામ મલના યોગની અંદર રહ્યા. થોડો સત્સંગ પોતાના પિતા પાસેથી દ્રઢ કર્યો તો એને હવે ઓર બઢતી મળી. શું મળી? ઓર બઢતી મળી. દિન પછી દિન જાય. ભુજની અંદર સંતો આવે, રૂપજીભાઈ બેસે, કથા વાર્તા સાંભળે અને ભગવાન સ્વામિનારાયણની હવે એના જીવની અંદર ભૂખ લાગી. શું લાગી? જેમ આપણને ખાવાની ભૂખ લાગે ને, હે સવારમાં એમ થાય કે મેથ્યું થોડું અત્યારે લઈ લઈએ, અડદિયા 2-4 ચકતા ઉપાડી લઈએ. હે હમણાં 7:30, હમણાં 8 થશે એટલે શું થશે? હવે ડીશ હાથમાં લઈ લઈએ. એમ રૂપજીભાઈને હેની ભૂખ લાગી? ભગવાનની ભૂખ લાગી. આ સ્વામિનારાયણનું નામ તો મેં ઘણા વર્ષોથી સાંભળ્યું છે. આ સ્વામિનારાયણની વાતો તો ઘણા સમયથી સાંભળું છું. પણ હવે એ સ્વામિનારાયણનું મારે ભજન કરવું છે. હવે એ સ્વામિનારાયણને મારે મળવું છે. અને હવે એ સ્વામિનારાયણને જ્યાં સુધી મળું નહીં
ત્યાં સુધી હવે મારા જીવની અંદર શાંતિ થાય નહીં. અને 17-18 વર્ષના રૂપજીભાઈ હવે નક્કી કર્યું કે હવે મારે ક્યાં જવું છે? ભગવાનને મળવા માટે જવું છે. ત્યાંથી ભૂતથી પણ હવે ધીરે ધીરે ક્યાં નીકળ્યા છે? ભગવાનને મળવા માટે નીકળ્યા છે. વચ્ચે એક ગામ આવ્યું છે. ગામના નદીના કિનારે રૂપજીભાઈ બેઠા છે. અને ત્યારે બે સવૈયા રૂપજીભાઈ બોલ્યા, જે દી જન્મ દીધો હતો તે દી વાયદો કીધો હતો. હે ભગવાન, તમે વાયદો કરેલો છો, હવે મને વહેલા વહેલા તમે મળો. અને ખારવા ગામના કિનારે રૂપજીભાઈ આવા જ્યાં બે સવૈયા બોલે ત્યાં જ એ જ અરસાની અંદર ત્યાં ધનરાબા કરીને ભગવાન સ્વામિનારાયણના હરિભગત એનો યોગ થયો. તમારે આટલા બધા નામ યાદ રાખવા તો અઘરા તો છે હો ભક્તો. હે હા, પણ હવે આ કથા જ્યારે ચડે ત્યારે પાછી યાદ રાખીને લખજો, અથવા તો પછી એ સાંભળ્યા કરજો, એટલે તમને પાછી આ કથા બધી યાદ રહે. કારણ કે મારે અહીં તમને કથા કરવી હોય તો વાંચીને કરવું પડે છે. એમના મને આટલું બધું યાદ રહે નહીં, તો તમને તો ક્યાંથી રહે હવે રે તે પછી. એટલે આ કથા વાર્તા સાંભળ્યા કરજો, અથવા તો પછી લખી રાખજો. એ ખારવા ગામના ધનરાબા મળ્યા. ધનરાબાએ કીધું, શેની ઈચ્છા છે? આટલી બધી શેની પીડા છે હૃદયની અંદર? અરે મારે ભગવાન સ્વામિનારાયણના ભજન ભક્તિ કરીને જીવનની અંદર હવે હું આગળ વધ્યો છું, પણ મારે હવે એના દર્શન કરવા છે. શું કરવા છે? દર્શન કરવા. ધનરાબા કે એમાં શું, ભગવાન સ્વામિનારાયણ અત્યારે ગઢડે બિરાજે છે, ચાલો મારે ગઢડે દર્શન કરવા આવવું છે અને તમને સાથે લેતો જાઓ. અને ધનરાબા અને રૂપજીભાઈ બંને ભક્તો ચાલતા ચાલતા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા ગઢડે જાય છે. વચ્ચે ચાલતા ચાલતા બંને ભગવાનની વાતો કરતા જાય છે. અને એ જ અરસાની અંદર બંને ભક્તો ગઢડે પહોંચ્યા. અને જ્યાં ગઢડાની ભાગોળમાં પહોંચ્યા ત્યાં સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ દાદાના દરબારમાંથી લક્ષ્મીવાડીએ પધારી રહ્યા છે. અને દેશ દેશાંતરોથી ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા હતા. બંને બાજુ લાઈન થઈને ગઢડાના રાજમાર્ગની અંદર ભગવાનના દર્શન કરવા માટે ભક્તો ઊભા છે. જ્યાં ધનરાબા અને રૂપજીભાઈ જાય અને બંનેને ખબર પડી કે હમણાં કોણ અહીં આવી રહ્યું છે? ભગવાન સ્વામિનારાયણ આવી રહ્યા છે. રૂપજીભાઈ તો રાહ જોવે છે કે હમણાં ભગવાન અહીંયા આવે ને હું ભગવાનના વહેલા વહેલા દર્શન કરું. ભગવાન સ્વામિનારાયણ સુંદર મજાના રોજા ઘોડા ઉપર બિરાજી લીલુડા લીમડાના મેદાનમાંથી ઘુમરી મારી એ જરિયાની વસ્ત્રો ધારણ કરી ભગવાન સખાઓ સાથે દરબારગઢમાંથી નીકળી અને હવે જવા માટે કઈ નીકળ્યા છે? લક્ષ્મીવાડીએ જવા નીકળ્યા છે. ચોપદારો ચોપીઓ બધા જય જયકાર કરી રહ્યા છે. અને મહારાજ આગળ વધતા જાય છે. અને જ્યાં ધીરે ધીરે આગળ ચાલતા ચાલતા નીકળે અને એ જ અરસામાં રૂપજીભાઈ ને ધનરાભાઈ એ બંને ભક્તો ઊભા હતા. બંનેને દર્શન થયા. અને જ્યાં રૂપજીભાઈએ ભગવાન સ્વામિનારાયણને જોયા અને હૃદયમાંથી શબ્દો નીકળ્યા, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, 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 શેરડીઓમાં આવેલા ટકંતો લાલો રે, શેરડીઓમાં આવેલા ટકંતો એ હજારોની ભીડની અંદર રૂપજીભાઈ ઊંચા થઈને જોવે છે, હજુ નાના છે હાઈટની અંદર. ભગવાન સ્વામિનારાયણનું છોગલું દેખાય. થોડી વાર થાય તો ભગવાનનો હાર ઉછળતો હોય એ દેખાય. ભગવાન સ્વામિનારાયણ હાથ ઊંચો કરતા હોય એ દેખાય. અને આ અદાઓ એમના હૃદયની અંદર ઉતારતા જાય. એની અંદર થોડા ઊંચા થયા અને શું દેખાણું? રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે, રોજે ઘોડે. રાજેશ્વર વિરાજે. ધનરાબાને પૂછે છે, આ મહારાજ ઘોડા ઉપર બેઠા
આ ઘોડાનું નામ શું છે? અરે આ રોજો ઘોડો, ભગવાન આના ઉપર રોજ બિરાજે છે, ભાગ્યશાળી છે. અને ત્યાં તો રૂપજીભાઈ લખી નાખ્યું, હે રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે. રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે. છબી જોઈ કોટિક કંદર પલાજે રે. છબી જોઈ કોટિક કંદર પલાજે રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. સખી જીવન જોવાને ચાલો રે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે. સર્વે સખી જીવન જોવાને આવી રીતે કીર્તન ગાય છે રૂપજીભાઈ ઊભા ઊભા. અને ત્યાં તો મહારાજ સડસડાટ બાજુમાંથી નીકળીને સીધા કઈ જગ્યાએ? લક્ષ્મીવાડીમાં પહોંચ્યા. મહારાજ સુંદર મજાના આંબાની નીચે વેદિકા ઉપર બિરાજમાન થયા. બધા ભક્તો દર્શન કરતા કરતા પાછળ જઈને એ સુંદર મજાની સભા ભરાઈને બેઠી. રૂપજીભાઈના અંતરની અંદર એટલો આનંદ છે કે હવે મને ભગવાન ક્યારે એમની પાસે બોલાવે, ક્યારે મને કંઈક વાત કરે, ક્યારે ભગવાનના શબ્દ સાંભળવા મળે, ભગવાનનો સ્પર્શ ક્યારે મળે. અને જ્યાં હૃદયની અંદર આવી ઉત્કંઠા જાગી, એ પાછળ બેઠા છે રૂપજીભાઈ, ભગવાન વેદી ઉપર બેઠા છે. ત્યાંથી બૂમ પાડી, પેલા ભાઈને અહીં મોકલો, પેલા ભાઈને અહીં મોકલો. બોલો લો, હે લોટરી લાગી સીધી રૂપજીભાઈને. શું લાગી? લોટરી લાગી ભાઈ. હા, એમાંય તમને આમ હજારોની સભા ભરાઈને બેઠી હોય, અહીં ગુરુજી આવ્યા હોય અને તમને બધાને આમ ફોટામાં જોતા હોય, વિડીયોમાં જોતા હોય, તમે ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, અને પછી તમને એ મોટી સભા ભરાઈને બેઠી હોય, ત્યાંથી કે ફલાણા ભગત તમે અહીં આવો, અહીં આવો, અને બધી સભા બેઠી હોય તો આપણને કેટલો આનંદ થાય. ઓહો, ગુરુજીએ મને બોલાવ્યો. આટલા બધામાં કોને બોલાવ્યો? મને બોલાવ્યો. બોલો લો. તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એ જ્યારે સ્વયં પોતે એમ કે ફલાણા ભાઈ તમે અહીં આવો, તમે અહીં આવો. રૂપજીભાઈની છાતી તો ફાટ ફાટ થાય કે ઓહો, આજે મારું કામ થઈ ગયું. ભગવાનના ચરણની અંદર આવી પડી, ચોધાર આંસુએ રડી પડ્યા છે આજે રૂપજીભાઈ. હે 14 વર્ષનો હતો બાપ, ત્યારે મારા બાપ આ પૃથ્વીને છોડીને જતા રહ્યા. નાનકડો હતો ત્યારે મારી માં મને છોડીને જતી રહી. અને એવા એવા વ્યવહારો થયેલા, એના બધા કડવા અનુભવો આજ ભગવાનના ચરણની અંદર રડીને ઠાલવી દીધા. બોલો લો. હા, રૂપજીભાઈને 2 હાથથી આજ ભગવાન સ્વામિનારાયણ ઊભા કરે. રૂપજી, હવે તમારે રડવાની જરૂર નથી. શું જરૂર છે એ બોલો, શું ઈચ્છા છે? બસ હવે તો મારે તમારો થઈને રહેવું છે જિંદગીમાં. કોનો થઈને રહેવું છે? તમારો થઈને રહેવું છે. અને તમને આ કથાના માધ્યમથી આજ બધાને કરબદ્ધ પ્રાર્થના કરું છું, આ દુનિયાના કોઈ વ્યક્તિના થવું એના કરતાં ભગવાનના ને ભગવાનના મોટા પુરુષના થવું ને એના જેવું બીજું કોઈ જગ્યાએ કોઈના થવા જેવું છે નહીં. હા, માણસ માત્ર ગમે ત્યારે ધોખો આપી શકે, ભગવાન ક્યારેય મને તમને ધોખો ના આપી શકે. હા, રૂપજીભાઈએ કીધું મહારાજ હવે મારે તમારા થઈને રહેવું છે. બસ શું ઈચ્છા છે? બસ હવે એ જ ઈચ્છા છે, તમારો મને સદાય કરીને તમારા શરણે રાખો. અને એ જ અરસામાં લક્ષ્મીવાડીની અંદર ભગવાન સ્વામિનારાયણે ગેરુવા કપડાં મંગાવ્યા અને ત્યાં ને ત્યાં જ રૂપજીભાઈને દીક્ષા આપી. અને દીક્ષા આપી અને એમનું નામ પાડ્યું ભુજરાનંદ સ્વામી. શું નામ પાડ્યું? ભુજરાનંદ સ્વામી પાડ્યું. પણ આ ભુજરાનંદ સ્વામી નામ કીર્તનો લખતા સ્વામી, અને જ્યારે નામાચરણ કરવાનું થતું ત્યારે ભુજરાનંદ આવે એ હરખું બેસતું નહોતું. એટલે મહારાજે કીધું કે ભુજરાનંદ સ્વામી નહીં, હવે તમારું નામ આજથી બદલીએ છીએ. શું પાડીએ છીએ? ભૂમાનંદ સ્વામી પાડીએ છીએ. અને ત્યારે એ જ અરસામાં સ્વામીએ આ કીર્તન લખતા હતા ને એની કડી લખી, નિજ સખા ચમર કરેલ હાથ રે, નિજ સખા ચમર કરેલ હાથ રે. આજો આવ્યા ભૂમાનંદના નાથ રે, આજો આવ્યા ભૂમાનંદના
24-25 વર્ષના હતા ત્યારથી લઈ અને 70 વર્ષના થયા ત્યાં સુધી ભૂમાનંદ સ્વામી આ સત્સંગની અંદર સંત બની અને ખૂબ સત્સંગની સેવા કરી. પોતે ભજન કર્યું, ભક્તિ કરી, બીજાને અનંત જીવોને ભજનને ભક્તિ કરાવી. સ્વામીનું જીવન તો અગાધ છે. હા, આપણે 7 દિવસ ભૂમાનંદ સ્વામીના ગુણ ગાઈએ ને તોય પૂરા થાય નહીં, એટલા સ્વામીના ચરિત્રો છે. પણ એ ચરિત્રો આપણે બધાનો સ્પર્શ નહીં, પણ થોડો 2-3 પ્રસંગનો લઈ અને જીવન ચરિત્ર પૂર્ણ કરી અને ઘનશ્યામ લીલામૃત સાગરનો પ્રારંભ કરી દઈએ છીએ આજે. પછી કાલે આગળની કથા સાંભળીશું. સ્વામી કેવા ધીરે ધીરે ભગવાનનું ભજન કરી, ભગવાનના વચનમાં રહે, એવા સમર્થ સ્થિતિવાળા થયા, એવા સમર્થ સ્થિતિવાળા થયા. ભગવાનનું ભજન કરી અને ભક્તોને ભજન કરાવી, સત્સંગ કરાવી. સ્વામી ખૂબ સત્સંગમાં વિચરણ કરતા હતા. એવામાં સાબરકાંઠા વિસ્તારની અંદર સ્વામી વિચરણ કરવા માટે ગયા. ઈડરની બાજુમાં એક ગામ છે, ગામનું નામ તો મને યાદ નથી, પણ ઈડર જોયું ને તમે બધાએ, ટોડલાજીએ એનું જે બાજુમાં ત્યાં ઈડર, એ ઈડરની બાજુમાં ગામડાની અંદર સ્વામી સત્સંગ વિચરણ કરાવવા જાય. સત્સંગ વિચરણ કરાવવા જાય ત્યાં એક ઉગા ગઢવી નામના હરિભગત સ્વામીએ કર્યા. શું નામ હતું એનું? ઉદા ગઢવી. શું નામ? ઉદા ગઢવી. ભગવાનના ભક્ત થયા પછી સ્વામીની અંદર ખૂબ હેત ઉદાભાઈને કોની અંદર થયું? ભૂમાનંદ સ્વામીના થયું. અને એ સારા સત્સંગી તમે થાઓ ને, નિયમ ધર્મ પાળતા થાઓ ને, વર્તમાન પાળતા થાવ, ભગવાન નિષ્ઠાવાળા થાવ, એટલે સહેજે સહેજે બધું જ છોડીને આવ્યા હોય એવા જે સાધુઓ પોતાના મા બાપ, સંસાર, પરિવાર બધું જ છોડીને આવ્યા હોય, છતાંય એને ભાવ એ સારો ભક્ત હોય એટલે એની અંદર થાય ને થાય. હા, કારણ આ આત્માનો સાચો સગો છે મારો. કોનો સગો છે સાચો? આત્માનો સગો સાચો છે. ભૂમાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા એટલે એમને થયું કે લાય ઉદાને મળતો જાઉં, એકાદ દાડો રોકાતો જાઉં અને એ સત્સંગની થોડી વાતો કરી અને પછી અહીંથી પાછો આગળ નીકળું. જ્યાં ગામની અંદર ગયા ત્યાં તો ખબર પડી કે ઉદાભાઈને તો સર્પ કરડ્યો છે, એવો દંશ દીધો છે કે ઉદાભાઈનું પ્રાણ પંખીડું ઉડી ગયું છે. ભૂમાનંદ સ્વામી કે ના હોય, એવું હોતું હશે? હું આવું અને ઉદો જાય એમ તો ના બને. જ્યાં નજીક ઘરની પાસે પહોંચવા જાય, ગામના માણસોએ કીધું કે સ્વામી તમે ત્યાં ના જશો, ત્યાં જશો તો તમને સૂતક લાગશે આજે. ત્યાં તો એનું મૃત્યુ થઈ ગયું છે. હમણાં થોડી વારની અંદર બધા ભેગા થઈને શું કરવાના છે? હા, એ તો તમને ખબર જ હોય ને. પછી કઈ ચંદનની પૂજાઓ કરે ને એમ બેહાડીને કે ઓહો બહુ ખવડાયું, બહુ હાચવા, બહુ ચિંતા કરી, હમણાં અઠવાડિયું ભલે આમ નામ તમે અમારા ઘેર રહો, પછી તમને અમે અગ્નિ સંસ્કાર કરવા. ગમે એવા વાલા હોય, ગમે એવા હોય તો કોઈ રાખે? બોલો, 2 દાડાએ રાખે કોઈ? સાંજે ખબર હોય 6 વાગ્યા પહેલા અગ્નિ સંસ્કાર થઈ જાય, 5 વાગે ઉપડે ને તો 5:30 તો બધું ફકેલીને જેટલા આવ્યા એટલા હાલો જય સ્વામી નારાયણ. આજે આપણે નવરા થઈ જઈએ. બોલો લો. હા, એમાં 6 વાગ્યા પછી કોઈક જાય ને તો કે છે આજે ઉજાગરો કરાવશે બધાને. બોલો લો. આટલું સ્વાર્થી આ સંસાર જીવન છે. હા, ઉદાભાઈ ગયા છે, તમે સ્વામી ત્યાં ના જશો, તમને શું લાગશે? સૂતક લાગશે. સ્વામી કે ઉદો જાય જ નહીં. ઉદો જાય ને તો મને સ્વામિનારાયણ લીધા વગર એને લેવા માટે આવે જ નહીં. બોલો લો. હા, અને ગયા સ્વામી તો ચાલતા ચાલતા જ્યાં ઘરની અંદર જાય ત્યાં તો ઉદાને હું ઓઢાડી દીધું તું? કફન ઓઢાડી દીધેલું, તૈયાર કરી દીધેલા. સ્વામી જઈને કે ઉદા ઊભો થા, એ ઉદા ઊભો થા. આજુબાજુ બધા ઊભા હતા ને કે આ જો સાધુ એટલે જ થયો લાગે છે, કે આની કંઈ ખસી ગયું લાગે. હા, ઘણા એવું સમજતા હોય. હા, કે આ કંઈ કામ નહીં લાગ્યો હોય ને એટલે ક્યાં થયો હશે? સાધુમાં જઈને બેઠો. બોલો લો. હા, બધા એકબીજા આયા હતા શોક સભામાં, પણ બધા હસે અંદર અંદર મસ્તી કરે કે આ ગાંડો લાગે, મૂર્ખો લાગે છે કે. બોલો. ભૂમાનંદ સ્વામી બૂમ પાડી પણ ઉદા ઉભા થાય તો હુઈ ગયેલા.
સ્વામીએ બીજી વાર કીધું, ઉદા, એમ કરીને કફન જે ઉપર ઉઢાડ્યું હતું ને, જે કપડું ઉઢાડ્યું હતું ને, આમ કરીને આમ ખેંચી લીધું સ્વામીએ સીધું. તોય ઉદાભાઈ ઊભા ના થાય. ઉદાના કાન પાસે જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઉદા જય સ્વામિનારાયણ, ઊભો થા, ઊભો થા ભાઈ, ઊભો થા. અને જ્યાં ત્રીજી વાર ઊભો થા એમ બોલે, અને ત્યાં તો જેમ કોઈ ઘસઘસાટ ઊંઘમાં ઊંઘેલો માણસ આળસ મરડીને ઊભો થાય ને, એમ ઉદાભાઈ ઊભા થયા, જય સ્વામિનારાયણ કરીને. બોલો લો, આ ભૂમાનંદ સ્વામી છે, એનો લખેલો ગ્રંથ, એની મારે ને તમારે કથા સાંભળવાની છે. હા, અમેરિકાના વિઝાની આપણને બધાને વેલ્યુ એટલા માટે છે, ત્યાંનો ડોલર છે ને એ પાવરફુલ છે. એમાં ઘનશ્યામ લીલામૃત સાગર છે ને, એના વક્તા અને લેખક જે છે ને એ પાવરફુલ છે. એટલા માટે આપણે બધા પાવરફુલ થવાના છીએ. હા, એમ નામ તો આપણે બંઠાસો મારતા નથી, એમ નામ જોમમાં છીએ નહીં. અને ભૂમાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા. શિયાળાની ઠંડી, ફરતા ફરતા સ્વામી જાય, પણ આખા શરીરની અંદર હવે તો ધીરે ધીરે ઉંમર થાય, વાઢિયા શરીરમાં પગમાં પડે, હાથ ફાટે, લોહી નીકળે, પણ તોય સ્વામી દેહનો અનાદર કરી સત્સંગની અંદર વિચરણ કરે. બોલો લો, વિચરણ કરતા કરતા ગામડાઓમાં ફરે. અને એ સમયમાં તો તમને ખબર છે કે ગામડે ગામડે કઈ સ્વામિનારાયણના હરિભગત તે દાડે નહીં. હે, કોઈક ઘર ગામની અંદર બે મળે, કોઈકમાં એક મળે, કોઈકમાં તો માર ખાવાવાળા અને ખવડાવવાવાળા મળે. બોલો લો, હા, એવી પરિસ્થિતિ એ સમયની અંદર ભૂમાનંદ સ્વામી આટલી ઉંમરે પણ વિચરણ કરતા. એવામાં સ્વામી એક દિવસ ગયો, 2 દિવસ ગયા, પણ આજ સ્વામીને ખાવા કોઈ જગ્યાએ મળતું નથી, કોઈ સત્સંગનો હરિભગત કોઈ મળતો નથી. અને ચાલતા જાય છે સ્વામી. બીજો દિવસ પૂરો થયો, ત્રીજો દિવસ થયો. હવે તો સ્વામીની વૃદ્ધાવસ્થા, ઉંમર, એને કારણે શરીર પણ શિથિલ થતું જાય, પણ ભગવાનના બળે તોય સ્વામી હારતા નથી. અને ત્યારે ચોથો દિવસ થયો. એ કોઈક જગ્યાએ પાણી મળ્યું, ભગવાનને ધરાવી સ્વામીએ પાણી ગ્રહણ કર્યું, પણ તોય અન્ન તો જમવા મળ્યું નહીં જ. 5મો દિવસ થયો. કેટલામો દિવસ થયો? 5મો દિવસ. સવારમાં ગામડાઓમાંથી નીકળી ખેતરોમાં ચાલતા ચાલતા સ્વામી બીજા ગામડામાં જવા માટે નીકળે. અને ત્યાં કોઈ ખેડૂત માણસ શિયાળાની અંદર એ સરસ મજાનો ઘઉંનો પાક લીધેલો, અને એની સરસ મજાની ભરાઈ ગયેલી શું ડુંડીઓ ભરાયેલી, એનો એ તાજો પોંક પાડીને તૈયાર કરેલો. ત્યાંથી એ સાધુને નીકળતા જોયા, એના હૃદયની અંદર ભગવાને પ્રવેશ કર્યો અને બૂમ પાડી, એ મહાત્મા પધારો પધારો, મારા ખેતરમાં પધારો. કેટલા દિવસના ઉપવાસ છે? 4 દિવસ પૂરા થયા અને 5મો દિવસ ચાલુ થયો છે. અને જ્યાં બૂમ પડી, ભૂમાનંદ સ્વામી આમ જોવે અને કીધું કોઈક વ્યક્તિ ઊભો છે ને મને બોલાવે છે. ધીરે ધીરે સ્વામી ત્યાં ગયા. અને ગયા એટલે સ્વામીને કીધું, મહારાજ કંઈક વાસણ બાસણ હોય તો લાવો, ગરમ ગરમ સરસ પોંક છે, લો જમાડો. આપણે 4 દાડાના ભૂખ્યા હોય અને પછી જો રોટલી અને અથાણું મળે, પોંકની વાત રહેવા દઈએ, હે, મકાઈનો રોટલોય મળ્યો હોય ઠંડો, અને કોઈક કે લે ભાઈ તારે જમવો હોય તો રોટલો લેતો જા, હે, તો રોટલો હાથમાં લઈને શું કરીએ? સીધું બોલો જ ખરા. હે, એ માંડ માંડ મળ્યો છે. હવે પૂજા પછી કરશું, નાશું ધોશું પછી, પહેલા શું કરી લઈએ? પેટ પૂજા કરી લઈએ આપણે. બોલો લો, હે. આ ભૂમાનંદ સ્વામી એવા નતા. એટલા માટે જ આ ભૂમાનંદ સ્વામીના હું તમે ગુણ ગાઈએ છીએ, અને એમાંથી શીખવા માટે આ કથામાં બેઠા છીએ આપણે. હા, ભૂમાનંદ સ્વામીના કંઈ વાસણ તો જોડે હતું નહીં, જોડીની અંદર કંઈ બીજી વસ્તુ હતી નહીં. ભૂમાનંદ સ્વામી 2 હાથનો ખોબો ધર્યો. શું ધર્યો? ખોબો ધર્યો. અને પેલા ખેડૂતે પોતાના હાથથી પોંક ગરમ ગરમ લઈ ભૂમાનંદ સ્વામીના ખોબામાં નાખ્યો. ભૂમાનંદ સ્વામીએ જ્યાં પોંકને જોયો ને ત્યાં સીધું ખાવાનું ભૂખ યાદ ન આવી, ભગવાન યાદ આવ્યા. અને બોલો લો, શું યાદ આવ્યા? ભગવાન યાદ આવ્યા. મારા ભગવાનને જ્યાં સુધી ના જમાડું ત્યાં સુધી મારાથી કેમ જમાય?
બે આંખો બંધ કરી મનની અંદર ભગવાનની માનસી પૂજા ચાલુ કરી અને પ્રાર્થના કરી કાંઠા ઊની પોળી રે મેલી ઘૃત સાકર માવો કાઢો રસ કેરી નો ગોળી રે જમોને હાથમાં છે શું અને ગાય છે શું? કરી કાંઠા ઘઉની પો મેલી ઘૃત સાકરમાં કાઢ્યો રસ કેરીનો ગોળી રે જમોને થાળ જીવા. એક પછી એક પદ કહેવાય કડી બનાવતા જાય, સ્વામી ગાતા જાય અને ગાતા ગાતા થાળ પૂરો થાય અને પછી ભગવાનની માનસી પૂજા પૂર્ણ કરી સ્વામીએ પોતે આરોગ્યો જળપાન કર્યું. ત્યાંથી પછી સ્વામી નીકળીને 3-4 દાડે ગઢડેમાં સ્વામી આવ્યા. ક્યાં આવ્યા? ગઢડે આવ્યા. ગઢડે જે આવ્યા હતા તો મહારાજ એ સુંદર મજાનો ઢોલિયો બિછાવી દાદાના દરબારની અંદર એ સભા કરીને બિરાજે. હરિભક્તો સંતો ભક્તો બધા બેઠેલા અને એ જ અરસાની અંદર ભૂમાનંદ સ્વામી આવીને મહારાજને દંડવટ કર્યા. દંડવટ કરીને જ્યાં સ્વામી ભૂમાનંદ સ્વામી પાસે સ્વામી મહારાજ પાસે આવે અને ત્યાં મહારાજ કહે કે અમે છે ને 4 દિવસ પહેલા બધા સભામાં વાત કરે. સ્વામી બાજુમાં ઊભા છે અને મહારાજ સભામાં વાત કરે છે કે અમે ગળ્યા સાટા ઘેબર ફૂલવાડી જલેબી ફૂલવાડી નહીં હું ફૂલવાડી જલેબી એ જે જમ્યા ને એનો જે સ્વાદ આવ્યો હતો એવો તો આજ સુધી કોઈ ભોજનની અંદર સ્વાદ આવ્યો. સભામાં બધા બેઠા હતા. એ કે બપોરે બાજરાના રોટલા અને છાશ મળે છે, સાંજે ખીચડી ને દૂધ મળે છે, એના સિવાય આ અઠવાડિયામાં કોઈની રસોઈ જ નથી આવી. મહારાજ જમી આવ્યા ક્યાંથી? શું કે છે? મહારાજ જમી આવ્યા ક્યાંથી? એમાં કોઈક આપણા જેવા બેઠા હતા, મહારાજ ગપ્પા હું મારો ગપ્પા, અમારી જોડે ને જોડે રહો છો 4 દાડા ને અઠવાડિયાથી અમારે ભેગા છો, આવું બધું ખાધું ક્યારે તમે? અને ત્યારે મહારાજ કે આ 4 દિવસ પહેલા 4 દિવસના ઉપવાસ થયા પછી આ ભૂમાનંદ સ્વામી અમને જે જમાડ્યું હતું ને એ અમે પ્રત્યક્ષ બધું જ જમ્યા હતા. એમનું વિચારો લો તમે. સ્વામીએ તો મનોમય પ્રાર્થના કરીને પદ રચીને ગાયો અને મહારાજે એ બધું પ્રત્યક્ષ અંગીકાર કર્યું. એનો કેવો ભાવ ને પ્રેમ હશે વિચારો તમે. સ્વામી એ થાળ ગાઓ ને તમે, શું ગાઓ? થાળ ગાઓ ને સ્વામી. સ્વામી શું ચાલુ કર્યું છે? બોલો ને તમે. જમો ને થાળ જીવન ધુવો કર ચરણ કરો ત્યારી રે. જમો ને થાળ જીવન જમવારી બેસો મેલા બાજોટિયાડા કટોરા કંચનની જળે ભરા ચંબો ચોખાળી રે. જમો ને થાળ જીવન જમ. એક વાર પૂરો થયો આખો થાળ. મહારાજ કે સ્વામી બીજી વાર ગાઓ ને. કેટલામી વાર ગાઓ? બીજી વાર સ્વામીએ ચાલુ કર્યો. હવે તમારે નથી ગાવાનો. બીજી વાર પૂરો થયો. મહારાજ કે સ્વામી હજુ એક વાર ગાઓ ને. કેટલામી વાર? ત્રીજી વાર. ત્રીજી વાર પૂરો થયો. મહારાજ કે સ્વામી હજુ એક વાર ગાઓ ને. કે કેટલામી વાર ગાયો? અને ચોથી વાર ગાયો. એ ગાયો ત્યારથી લઈ આ દિવસ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર હોય, કોઈ હરિભગતનું ઘર હોય, કે કોઈ સાધુનો સંત નિવાસ હોય,
અને થાળ ધરાવે, ભલે રોટલીને શાક ધરાવે, પણ ગાય શું? ગળા સાટા ઘેબર ફૂલ, દૂધ પાક માલ પુઆ કઢી રે, પોરી પોચી થઈ છે ગી, જમોને થાળ જીવન જમવારી. સિંગદાણા હરિભગત તો ઘેર ધરાયા હોય, એ ગામડાના મંદિર હોય તો સાકર ને સિંગદાણા ધરાયા હોય, તો એ ગવાય થાળમાં કયો થાળ? ભૂમાનંદ સ્વામીનો. બોલો, આ દિવસ સુધી મહારાજે જે ગવડાયો એ ગવડાયો, હજુ બંધ થયો નથી. બોલો લો, આ ભૂમાનંદ સ્વામી. પછી તો મહારાજની અંદર ખૂબ હેત, ભગવાનની કૃપા. સ્વામી બહુ ભણેલા નહીં, નાનપણની અંદર જ તે પછી આ ધંધા બિઝનેસમાં લાગ્યા અને પછી સાધુ થયેલા, પણ ભગવાન ને ગુરુજનોની કૃપા એને કારણે સ્વામીએ ખૂબ સુંદર મજાના શાસ્ત્રો રચ્યા. વિચારો લો. હા, વ્રજ ભાષામાં એટલે કે હિન્દી ભાષામાં પણ શાસ્ત્રો લખ્યા. ભગવાન સ્વામિનારાયણના મહાત્મય સહિત સુંદર મજાનો સૌથી પહેલો આ ગ્રંથ તો ખરો જ, કયો? ઘનશ્યામ લીલામૃત સાગર. કયો ગ્રંથ? લાંબુ નામ છે એટલે તમને બધાને, પણ તમે અહીંથી ઘેર જાઓ કે છે ક્યાં ગયા હતા? કથામાં ગયા હતા. એની કથા હાલે છે તો તમને યાદ તો રહેવું જોઈએ ને. એની કથા ચાલે છે ઘનશ્યામ લીલામૃત સાગરની. આ સ્વામીએ ગ્રંથ રચ્યો. વાસુદેવ મહાત્મય એ પણ સ્વામી વ્રજ ભાષાની અંદર લખ્યું. ભાગવતજીનો પંચમ અને દસમા સ્કંદ એ પણ વ્રજ ભાષામાં સ્વામીએ લખ્યા. કીર્તન કાવ્ય ગ્રંથ સ્વામીએ એ પણ લખ્યો. આવા તો અનંત ગ્રંથ લખી આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભૂમાનંદ સ્વામીની સાહિત્યની પણ એટલી બધી સેવા રહી. હવે છેલ્લી કથા સાંભળવા જેવી છે. કોની છે? કોની છે? ભૂમાનંદ સ્વામીની. ભૂમાનંદ સ્વામી પછી તો દેશ વિભાગના લેખ થયા ને, દેશ પડ્યા, અમદાવાદ દેશ અને વડતાલ દેશ. અયોધ્યા પ્રસાદજી મહારાજ ત્યારે આચાર્ય, ભૂમાનંદ સ્વામીને એમની સાથે હેત, આચાર્ય મહારાજને એમની સાથે હેત, એટલે ભૂમાનંદ સ્વામી પછી અમદાવાદ દેશમાં રહેતા હતા. અને પછી અમદાવાદ દેશની અંદર રહેતા હતા, એમાં એક દિવસ બંને બેઠા હતા, એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ ભૂમાનંદ સ્વામીને કહે, સ્વામી તમે ધામમાં જાઓ ને તો તમારે મને લીધા વગર ધામમાં જવાનો, અને જો હું ધામમાં જઈશ તો હું તમને લીધા વગર જઈશ. બોલો લો, જાણે કંઈક ફરવા જવાની હોય એવી વાતો કરે છે ને બે બેઠા બેઠા. હે બોલો. ભૂમાનંદ સ્વામીને કે, જો સ્વામી હું તો તમને લીધા વગર નહીં જાઉં, પણ તમે મને લીધા વગર જતા નહીં. સ્વામી કે, મહારાજ શ્રી હું તમને લીધા વગર જઈશ નહીં. છેલ્લી સ્વામીની હવે અવસ્થા ચાલી રહી છે. સ્વામી છેલ્લી અવસ્થાની અંદર માણસા ગામની અંદર રહેતા હતા. ઉત્તર ગુજરાતનું આ માણસા ગામ, ત્યાં રહેતા હતા સ્વામી. બાલમુકુદાસજી કરીને એમના એક સંત હતા, સ્વામીની સેવા કરતા હતા. એક દિવસ સવારનો સમય થયો, ભગવાનની પૂજા કરતા હતા. સંવંત 1924 મહાવદ આઠમનો દિવસ, એ દિવસ પણ રવિવાર, અને તે દિવસે સ્વામી એ સવારમાં પૂજા કરે અને પૂજાની અંદર ભગવાનને થાળ ધરાવે. અને આ થાળ એવો છે, તમે જો હેતને પ્રેમથી ગાઓ ને તો મહારાજે આ 4 વાર ભૂમાનંદ સ્વામીએ થાળ ગાયો ને પછી એવું વરદાન દીધું કે જે કોઈ આર્તનાદથી પ્રેમથી થાળ ગાશે અને મને જો જમાડશે તો હું એને ત્યાં જમવા માટે જઈશ. આવો થાળ છે, વિચારો. હા, હવે સ્વયં ભૂમાનંદ સ્વામી સવારમાં પૂજામાં ભગવાનને થાળ ધરાવે, અને જ્યાં થાળ ધરાવે ત્યાં મહારાજ પૂજામાં પ્રગટ થાય કે સ્વામી હવે થાળ નથી જમવાનો, હવે અમારે તમને લઈ જવાના છે. ભૂમાનંદ સ્વામી કે, મહારાજ આવવા માટે તૈયાર, પણ અમારે એક એગ્રીમેન્ટ થયું છે. શું થયું છે? એગ્રીમેન્ટ થયું છે. મહારાજ કે, શું છે સ્વામી? અરે મેં અયોધ્યા પ્રસાદ દાદાને અમે એકબીજાને કોલ આપ્યા છે કે હું પેલો ધામમાં જાઉં તો મારે તમને ધામમાં લઈ જવાના, અને તમે જો ધામમાં જાઓ તો તમારે મને ધામમાં લઈ જવાનો. મહારાજ જો તમારે મને લઈ જવો હોય
તો હારે હારે કોને લઈ જવા પડશે? અયોધ્યા પ્રસાદ દાદાને લઈ જવા પડશે. મહારાજ કે એવું તો નહીં થાય કે મહારાજી જાય એમ નહીં ને? મહારાજ કે એવું થશે નહીં. સ્વામી કે મહારાજ તમે તો અનંત કોટી બ્રહ્માંડના અમારા ભગવાન છો, પુરુષોત્તમ નારાયણ છો, તમારી આગળ અમારે આર્ગ્યુમેન્ટ તો ના ચાલે, પણ વિનંતી અમે કરીએ છીએ, પછી આપની જેવી મરજી. ત્યારે સ્વામીને કીધું કે આજે અમે તમને ધામમાં લઈ જશું અને આજથી તમારા બરાબર 15માને દાડે, કેટલા? 15માને દાડે અયોધ્યા પ્રસાદ દાદાને ધામમાં લઈ જશું. માટે આજે તમે કોઈ માણસને મોકલો અને અમદાવાદ જાણ કરો કે આજથી 15મા દાડે તમને ભૂમાનંદ સ્વામી અને સાથે કોણ? સ્વામિનારાયણ ભગવાન બંને આવશે અને તમને ધામમાં અમે લઈ જશું. આવો ત્યાં સંદેશો મોકલ્યો. અયોધ્યા પ્રસાદજી દાદાએ કીધું કે મહારાજની જેવી મરજી એમ બી આપણી બધાની મરજી. અને એ જ જ્યાં સંકલ્પ કરે આ બાજુ ભૂમાનંદ સ્વામીને મહારાજ લઈ જાય અને એ બાજુ 15મો દાડો આવે અને કોને લઈ જાય? અયોધ્યા પ્રસાદજી દાદાને ધામમાં લઈ જાય. બોલો લો, કેવા સમર્થ સંત છે. આ સંતની કલમે આ લખાયેલો ગ્રંથ છે. આ ગ્રંથની કથા આપણે સાંભળશું ને, આ હા હા, આપણા જીવની અંદર આ કેપ સાથે કથા સાંભળશું ને તો હું નથી માનતો કે 7 દાડા પૂર્ણ થાય અને આપણે બધા ભરાયેલા ના હોય, આપણે બધા ભગવાનના મહિમાથી ભરાઈ જશું. હા, બસ આજે તો આપણે સ્વામીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ. કાલથી હવે આપણે તમારો રચેલો આ સુંદર મજાનો ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથ એનો પ્રારંભ કરશું. હે સ્વામી, તમે જે લખ્યું છે, તમે જે આની અંદર જ્ઞાન ભર્યું છે એને અમે સમજવા, કહેવા, સાંભળવા સમર્થ નથી, પણ તમે જ અમારા હૃદયની અંદર રહી આ બધું જ જ્ઞાન અમને સમજાવજો, અમને અમારા હૃદયની અંદર સ્થિર કરજો અને એ ભગવાનની ભક્તિ દિન પ્રતિદિન અમારા જીવનની અંદર વધતી જાય એવી તમે જ અમારા ઉપર કૃપા કરજો. એ સાથે આજે પ્રથમ દિવસની કથા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ભગવાનના નામની ધૂન સાથે અત્યારની કથાને પૂર્ણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામીશ્રીના પર આપણને ખૂબ ભૂમાનંદ સ્વામીનું ચરિત્ર એમના મુખથી કહ્યું તથા એમનો સ્વામીનો કેવો ભૂમાનંદ સ્વામીનો ભાવ અને પ્રેમ હશે કે 14 વર્ષના હતા ત્યારથી